મહેમાન આવ્યા છે તો મહેમાન ચા પાણી શરબત કાંઈ પીતા જ નથી, તો આપણે એના માટે સ્પેશિયલ જો ડીશ તૈયાર કરી છે. અને નરેશ જ્યારે અહીંયા સસરાના ઘરે આવે ને ત્યારે ગણપતિ દાદાના જ આશીર્વાદ લઈએ અહીંયા બેઠા બેઠા કા. તો જો મમ્મી પપ્પાને આપણે બાય બાય કરી અને હવે નીકળી જાય. તને કઈ યાદ ન આવતું? જે મોટા ઉપાડે અહીંથી સુટકેસ ભરીને ગયા હતા ને, અમે આવી પાછી સુટકેસ અત્યારે ખોલે છે. યુગને 5-6 દિવસની અંદર તો દાઢી ઉગી ગઈ ને મૂછોય ઉગી ગઈ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે, 5 વાગી ગયા છે અત્યારે. અત્યારે આપણે છેક ફ્રી થયા છીએ, કેમ કે આજે છે ને ઘરમાં હું ને મમ્મી બધું વ્યવસ્થિત સાફ સફાઈ કરતા હતા, કેમ કે હવે આપણે ઘરે બેનના લગ્ન નજીક આવી ગયા છે, તો બધી જે વસ્તુ જોતી હતી એની બધી વ્યવસ્થિત મૂકતા હતા, ગોતતા હતા અને બધું ભરીને ઠેલા ભરી દીધા છે. પછી ટાઈમે આપણે ટેન્શન નહીં. દિત્યાબેન પણ મસ્ત ફળિયામાં રમે છે. શું રમો છો બેન તમે? જો વિડીયોમાં જો હું રમું. આને કઈ રમત કહેવાય? રસરપટ્ટી ખાવ. લસરપટ્ટી ખા, દોડીને ચડી જવાનું કા. આ જો યુનિક ટાઈપની લસરપટ્ટી છે, નાના એ બનાવી દીધી છે દિત્યાને. ને લસરપટ્ટીને છે ને અહીંયા તોડી પણ નાખી છે. જો તારું કવર તે ચડાવ્યું હતું ને, તોડી નાખ્યું દિત્યાએ. કોઈ નવરું ન રહેવું જોઈએ કા દિત્યા. અને અમે આવ્યા ને ત્યાં ના દિત્યાબેન છે નાઇટ ડ્રેસ જ પહેરે છે. હું આખી બેગ કપડાની ભરીને આવી છું, પણ દિત્યાને નાઇટ ડ્રેસ પહેરવા જ ગમે છે કા દિત્યા. નવા કપડા પહેરે તો મને ગરમી થાય, કંટાળો આવે ને એમ થાય કે નવા કપડા આમ ઝાપટ માર દો. એટલે હવે આપણે છે ને દિત્યાબેનના કપડા જ નથી લેવા કા દિત્યા, નકરા નાઇટ ડ્રેસ જ લેવા. ચાલો હવે બધું ઘરનું કામ થઈ ગયું છે અને હવે છે ને મારે બેસવાનું છે ઇસ્ત્રી કરવા માટે. તો જો અહીંયા છે ને આપણે સામાન આપણો લઈ લીધો છે. આપણે જે બેગ ભરીને આવ્યા હતા ને બધા કપડાં છે ને મેં જે પહેર્યા હતા ને એમાં ઇસ્ત્રી કરવાની બાકી છે. હવે આપણે જો અહીંયા આસન પણ તૈયાર કરી લીધું છે અને મસ્ત ઇસ્ત્રી કરીને સામાન આપણો પાછો બેગ પેક કરી લઈએ, કેમ કે હવે આપણે પણ જતું રહેવાનું છે ઘરે, કેમ કે બધા વયા ગયા છે. ભાઈ આવ્યો તો એ વહી ગયો, બેને વહી ગઈ છે ને હવે હું પણ 2 દિવસ થઈ ગયા મારે જવાનું હતું એના, તો હવે આપણે પણ કાલે નીકળી જવાનું છે. એટલે આપણું મસ્ત બેગ પેક કરી લઈએ, ઇસ્ત્રી કરી અને થપ્પા કરી દઈએ કપડાના, એટલે પછી આપણે ટેન્શન નહીં. ચાલો તો આપણે 5 વાગ્યાના ઇસ્ત્રી કરવા બેઠા હતા અને અત્યારે ઘડિયાળમાં 7:30 જેવો ટાઈમ વાગી ગયો છે. અને ફાઇનલી જો આપણે અહીંયા ઇસ્ત્રી કરી અને થપ્પા મારી દીધા છે, બેગમાં ભરી દીધા છે. અને સુટકેસ આપણી આખી ખાલી હતી, તો બધાય કપડાં બહાર કાઢીને મસ્ત ઇસ્ત્રી કરીને હવે આપણે પાછા એમાં ભરી દેવાના છે. બરાબર ને દિત્યાબેન? ચાલો તો હવે સુટકેસ આપણે પેક કરી લઈએ અને પછી જમવા બેસી જાય કા દિત્યા. મમ્મી આને એક વસ્તુ દેખાડતો ને શું? પછી આવું આ પેક કરી લો સુટકેસ. હા, તો ઇસ્ત્રીનું કામ પતાવી લીધું ને ફૂલ થાકી ગઈ. ઇસ્ત્રી કરીને હાથ દુખવા માંડ્યો, કેમ કે બધાયના કપડાં હતા અને જાજા કપડાં હતા. તો ફાઇનલી જો અંધારું થઈ ગયું, અંજવાડામાં ઇસ્ત્રી કરવાનું ચાલુ કર્યું હતું, પણ એક કામ નીકળી ગયું મોટું, એટલે આપણે હવે ટેન્શન નહીં. અને હવે જમવાની થોડીક વાર છે. અને દિત્યાબેન આપણને કંઈક નવીન વસ્તુ બતાવવાનું કહેતા હતા. શું બતાવવાનું કહેતી હતી તું? તમે જોતા જાઓ, હું બનાવું નહીં. જો આગળ જો. વાવ, આ તો મસ્ત બની ગયું છે, શેપ બની ગયો છે કા. શું બનાવ્યા? નામ શું છે? નામ શું કહેવાય? શંકર બાપા. શંકર બાપા બનાવ્યા છે. આ શિવલિંગ જેવું જ બની ગયું દિત્યા. મસ્ત. દિત્યાની હાલત જોઈ લો, ધૂળ થઈ ગઈ, કેમ કે ક્યારની ધૂળમાં જ રમે છે. અહીંયા નાના ઘરે દિત્યા આવે એટલે મજા આવે, કેમ કે અહીંયા ફળિયામાં છે ને આમ ઝીણી ધૂળ ને કાકરીને રેતી ને એવું હોય ને, એટલે એને મજા આવે છે રમવાની. એટલે ક્યારની બપોર પછીની દિત્યા આખો દિવસ અહીં ફળિયામાં જ રમતી હોય છે કા દિત્યા. અને આ ખાટલો જો, ખાટલાની ઉપર મમ્મીએ કવર ચડાવેલું હતું ને, તો એ આખું કવર થોડુંક જ તૂટેલું હતું, તો એ આખું લસરપટ્ટી ખાઈ ને આખું કવર તોડી નાખ્યું. જો હવે નાનીના કવર આખું બદલાવવું પડશે કા દિત્યા. આખું કવર તોડી જ નાખ્યું. જમીને થઈ ગયા છે ફ્રી અને આવી ગયા છે રૂમમાં. અને અત્યારે જો અહીંયા આપણો બેડ પણ તૈયાર કરી લીધો છે. અમે છે ને નીચે જ ગાદલા નાખીને સૂઈએ છીએ, કેમ કે દિત્યાબેનને છે ને નીચે અહીંયા સુવડાવે ને ગાદલા ઉપર, તો એ સવાર પડે ને તો ક્યાં ને ક્યાંય રૂમમાં રખડતી હોય, એટલે ઉપર નથી સૂતા બેડ ઉપર. એટલે અમે છે ને નીચે જ સૂઈએ, મમ્મી દીકરી 2 ગાદલા નાખીને આખા રૂમમાં આડોટીએ. એટલે અમારું બધી જો પથારી કરી લીધી છે. ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ. તો પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે જો આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી તો નથી થયા, માથું ને એવું બોળવાનું બાકી છે, પણ બેગ પેક ને એવું કરતા હતા, કેમ કે આપણે પણ આજે જતું રહેવાનું છે. આદરી નરેશ આવે છે તેડવા માટે, રસ્તામાં છે. એટલે હું અને દિત્યા બંને જો રેડી થતા હતા કા દિત્યા. અમારો સામાન પેક કરતા હતા, કેમ કે બધા લોકો જતા રહ્યા છે ને અમારે 2 દિવસ રોકાવાનું વધારે હતું, એટલે અમારા હવે દિવસો પૂરા થઈ ગયા છે. હવે પાછા અમે રોકાવા માટે આવશું લગ્નમાં. થોડાક દિવસો ત્યાં રોકાઈ આવ્યા આદરી, પછી પાછું લગ્નમાં આવવાનું છે રોકાવા માટે. અને આજે છે ને વાદળા થઈ ગયા છે જો, ને વરસાદની પણ આગાહી છે અને ગરમીને ઉકળાટે બહુ જ છે. તો ફટાફટ સામાન અડધો પેક થયો છે ને હવે થોડોક બાકી છે. થોડોક સામાન છે ને અહીંયા મૂકીને જ જવાનું છે, થોડુંક જ સામાન લઈ જવાનું છે, કેમ કે હમણાં પાછું 8-10 દિવસમાં તો પાછું આવવાનું છે. એટલે જાજુ સામાન આપણે કંઈ લઈ નથી જવાનું. બરાબર ને દિત્યા? અમારા બેયના કપડાં થોડા અહીંયા અમારે મૂકીને જ જવાના છે, એટલે પાછા રોકાવા આવીએ ને ત્યારે ઉપાધિની કા દિત્યા. વધારે વજન ન ઉપાડવો પડે અમારે. આદરી જાવ કે રોકાવું? આજે જાવ. કાં રોકા નહીં, માસીન લગન છે તો
હું રોકાવ તો જ તાર રોકાવાનું. ચાલો તો જો મહેમાન આવી ગયા છે. દિત્યાબેન તો જો દિત્યા સૌની પહેલા સ્વાગતમાં ઊભી. ચાગલા વેડા કરે ચાગલા વેડા. જાજા દિવસો નથી થયા હજી દિત્યા આપણે. હા આવું કે રોકાવું? એને તાઈ રોકાવાનું છે રોકાવાનું કીધું. નહીં તું રોકાય તો તું વહી જાય એમ કે. ચાલો હાલો તું ભાગી હાલો ભાગી. મહેમાન એવા છે તો મહેમાન ચા પાણી શરબત દૂધ કાંઈ પીતા જ નથી તો આપણે એના માટે સ્પેશિયલ જો ડીશ તૈયાર કરી છે સક્કા કેટી ટેટીની. આજે હવે નાસ્તો કર્યો. દિત્યા ચાલો દિત્યા મહેમાન. હા દિત્યા અત્યારે મહેમાન બની ગઈ. અમે તો મહેમાન જ છે અહીંયા. તું અહીંયા ઘરની છે. અમારે તો અહીંયા નામ જ હતું નહીં કા. એટલે તમને અમારે તો અહીં કોઈ કૂપનમાં નામ જ નથી. તારું અહીં હતું પેલા. મારું હતું એ કાઢી નાખ્યું. એટલે હું મહેમાન જ કહેવા હવે. હવે મહેમાન કહેવાય. અમે તો અહીંયા પહેલેથી મહેમાન જ છે કા દિત્યા. ચાલો તો બધાએ મસ્ત ટેટીનો નાસ્તો કરી લીધો છે અને નરેશ જ્યારે જ્યારે અહીંયા સસરાના ઘરે આવે ત્યારે ગણપતિ દાદાના જ આશીર્વાદ લઈએ અહીંયા બેઠા બેઠા કા. હા સ્પેશિયલ આ નરેશની જ સીટ છે એટલે અહીં જો ગણપતિ દાદા છે ને એને આમ જ હાથ રાખીને બેઠા છે. આશીર્વાદ 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 કેટલી વાર આપતા હશે. ગણપતિ બાપાના આશીર્વાદ લઈ લીધા આપણે અહીંથી જઈએ એમ. ગો રોજ હું એમ કહું કે ગણપતિ બાપા લાડવા તો આપો તોય નથી આપતા. ગણપતિ દાદા નાથમાં ઈ રહ્યો લાડવો લઈ લેવાય ને તારે. મમ્મી ને પપ્પાની ચાનો ટાઈમ થઈ ગયો એટલે મમ્મીએ જો અહીંયા ચામાં મૂકી દીધો છે. મહેમાન નો પીવે તો કાંઈ નહીં પણ એ લોકો તો પીવે છે એના ટાઈમ થઈ ગયો એટલે તમને યાદ આવી ગયું છે ને ચા પીવાનું. હા ચાના બંધાણી હોય ને તો ચા જોઈએ જ. ફાઇનલી 5 જેવો ટાઈમ વાગી ગયો છે અને હવે જવાનું થઈ ગયો છે આપણે ટાઈમ. નરેશ અહીંયા આવ્યા ઘડીક વાર તો માન બેઠા. કેટલી ઘડી બેઠો? અડધી કલાક બેઠા. એટલી ઘડી તો બધી વાત થઈ. હા હમણાં પાછું આવવાનું જ છે ને રોકાવા. જો આપણો સામાન એક જ બેગ હતી આ વખતે જાજુ સામાન જ નહોતો તો એક જ બેગ છે એટલે આપણે એ તો સામાનની કાંઈ ટેન્શન છે નહીં. સારું હાલો આવજો. હમણાં પાછું આવવાનું જ છે ને. દિત્યા બધાને પહેલા આગળ થઈ તો જો મમ્મી પપ્પાને આપણે બાય બાય કરી અને હવે નીકળી જાય. અમારું ઘર જો હાવ નજીક જ છે. સીધા આગળ હાઈવે ઉપર ચડી જવાનું કા નરેશ. નરેશને અંદર ગામમાં ન આવવું પડે. કેટલું સેટું છે ભાઈ? કાંઈ છેટું નથી. આને તમે છેટું કયો? આમ સેટું જ છે ને હાઈવે તો. હાઈવે અહીંયા આવી ગયો હાઈવે. તમારે ક્યાં જવું પડ્યું ક્યાંય? આમ કઈ જેવું જવું નથી પડ્યું. સેટું તો છે ને મારા માટે તો. ગાડીમાં કાંઈ વાર ન લાગે. અત્યારે છે ને વાતાવરણ બહુ મસ્ત છે જોઈ લો તમે. એકદમ વાદળા થઈ ગયા છે અને થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. બાકી તો અહીંયા છે ને બહુ તડકા પડે છે. આમ તો જો કેટલા મસ્ત લાગે વાદળા. નરેશ વાદળા તો જો કેટલા મસ્ત લાગે. વાદળા ને પવન ને વરસાદ ને બધું ભેગું છે અત્યારે. સાચી વાત છે. તો પપ્પાના ઘરેથી નીકળ્યા ને હજી અડધી કલાક જ થઈ છે. ત્યાં પપ્પા દીકરી બંને જો ભૂખા થઈ ગયા છે એટલે અહીંયા બાજુમાં એક દુકાન આવી ને તો અહીંયા નાસ્તો લેવા ગયા છે. બાકી રસ્તામાં મને યાદ ન હોય. બાકી મેંદાડાથી મસ્ત નાસ્તો બંધાવી લેતા આપણે એને રસ્તામાં બેસીને ખાત. પણ હવે અહીંયા આટલામાં તો ક્યાંય નહીં આવું દુકાનું ને એવું જ આવશે તો કંઈક હવે વેફરના પડીકા કે એવું લઈ આવે તો નાસ્તો કરી લે. મને ભૂખ લાગી છે. હું પણ આજે રહી છું તો મેં કીધું કે મારા માટે એક વેફરનું પેકેટ લઈ લેજો એટલે હું પણ થોડોક નાસ્તો કરી લઉં. બસ થોડીક જ વારમાં આપણે ઘરે પહોંચી જશું. પપ્પા દીકરીને એટલી ભૂખ લાગી હતી તે 1 કિલોમીટર હવે ચલાય એમ નહોતું એટલે દુકાન દેખીને કેટલા બધા પડીકા લઈ આવ્યા કા. 1 2 3 4 5 6 7. હા મસ્ત. હવે લોકેશન જોઈને આપણે નાસ્તો કરી લઈએ. ચાલો અત્યારે છે ને આપણે મસ્ત જગ્યા ગોતી લીધી છે. જો અહીંયા એકદમ નેચરલ વાતાવરણમાં ચાલુ કરી દીધું છે નાસ્તો કરવાનું. સૌથી પહેલા દિત્યાબેને ચાલુ કર્યું છે કા દિત્યા. દિત્યાને આવું બધું બહુ ભાવે નહીં તો વધારે એના પપ્પાને ભૂખ લાગી હતી. કટક બટક કટક બટક આવે છે. હા અને અહીંયા જો અહીંયા મેં નાસ્તો કરીને તો ત્યાં અમને એક આ વસ્તુ દેખાણી. આનું નામ જો તમને કોઈને ખબર હોય ને તો મને નીચે કોમેન્ટ કરીને કહેજો. આ બહુ હેલ્થ માટે સારું નહીં નરેશ. સિટીમાં તો આનું જ્યુસ બનાવીને વેચતા હોય છે. નાસ્તો કરી અને પાછા જો રથમાં ગોઠવાઈ ગયા હતા ને હવે બસ ઘરે પહોંચવાની 5 જ મિનિટની વાર છે. હમણાં આપણે બધા ઘરે પહોંચી જશું. અને અત્યારે છે ને આવ્યા ને ત્યારે થોડું અંજવાડા જેવું લાગતું હતું પણ અત્યારે છે ને આ વાદળાને લીધે સાવ અંધારું થતું જાય ને એવું લાગે છે. બાકી ઉનાળામાં તો છે ને મોડો દિવસ હાથમાં એટલે અંધારું મોડું થાય પણ અત્યારે એવું લાગે છે કે વહેલું અંધારું થઈ જશે આજે નહીં નરેશ. ચોમાસા જેવું લાગવા માંડ્યું વાતાવરણ. આજે તડકો નીકળો જ નથી એટલો.
હા ઓછો તડકો નીકળ્યો તો અમારા દિત્યાબેન આખા રસ્તા ઉપર ઊભા ઊભા આવ્યા. પાછળની સીટ આખી ખાલી છે તો આખા રસ્તે ઊભા ઊભા આવી દિત્યા. હે એવું કા કરે તું? હે એવું જ થાય. ચાલો તો હવે ફટાફટ ઘરે પહોંચી જાય ને પછી ઘરે જઈને સીધું મિશન સંભાળવું પડશે ને મારે. હમણાં બહુ મજા કરી મેં. હા રસોઈ તો ઓછી જ બનાવી, જો કે બીજું બધું કામ મારે બહુ વધારે હતું, લગન છે એટલે એ બધું અમે પેકિંગમાં નાન તે ને એ બધું કામમાં હતા. બાકી રસોઈ ઓછી કરી, રસોઈ કરવાનો ઓછો વારો આવ્યો મારે ત્યાં. અને થોડાક દિવસમાં આપણે તમને કહી પણ દેશું કે ક્યારે લગન છે અને જલપાની બેન મારી સાડી શું નોકરી કરે છે, જોબ કરે છે. તમે બધા બહુ પૂછ થાવ ને થોડા દિવસ પછી કહેશું. ફાઇનલી નરેશે ઘરે પહોંચાડી દીધા ફટાફટ. કા નરેશ? ચાલો ઉતરો જલ્દી. મન નથી થતું ઉતરવાનું. તો બેઠી ને આમાં હું ઉતરું. હા તને કઈ યાદ ન આવતું? આવીને સીધું શાકનું જ પૈસું સીટી થાય એટલે કે દીકરીને દાણા ચગવાનું દાણા બનાવ્યું કયું દાનાનું? હા નવી દાણા નીકળ્યા. ચાલો તો જે મોટા ઉપાડે અહીંથી સુટકેસ ભરીને ગયા હતા ને, અમે આવી પાછી સુટકેસ અત્યારે ખોલે છે. ખાલી કરું છું. પછી પાછી મેરેજમાં ભરીને જાવી પડશે ને હમણાં થોડાક દિવસ પછી. તો પણ આમાં તું કઈ અડધું ખાલી કરીને બધું ભરેલ તો છે આખું, તો ખાલી કેમ કર્યું? તો અડધું ખાલી કર્યું તો તમે વિચાર કરો કે હું કેટલી સુટકેસ ભરીને ગઈ આવીશું અહીંથી. આમાં કઈ ખાલી નથી દેખાતું. આ બધા જે નથી પહેરવાના એને કપડા પાછા લઈ આવી એટલે આનો નેક્સ્ટ ટાઈમ પાછો વારો નહીં આવે. એટલે પછી અહીંથી જ્યારે કપડા બીજા ભરવાના છે ને લગ્નના એ પછી ભરીને જાશું એમ. ત્યારે તો ઘણો બધો સામાન થશે, આપણે બતાવશું વિડીયોમાં. ખટારા વાળાને કહી દઉં જો ભાઈ તમારો કોઈને ખટારો કોઈ છોટા હાથી હોય થઈ જાય થઈ જાય. હા એડજસ્ટ કરી લઈશું. છોટા હાથથી કોઈને હોય ને તો નીચે કોમેન્ટ કરી દેજો. આપણે જોશે એક ભાડા માટે, તમને એક ભાડું આપશું અમારી તરફથી. મેરેજ હોય એટલે તો પછી એમ જ હોય ને નરેશ. ચાલો તો આવીને આપણે બધું સામાન હતો, સામાન તો જો કે કાંઈ હતું જ નહીં, તો સામાન અનપેક કરી દીધો છે. બધા કપડા કબાટમાં મૂકી દીધા છે મારા અને દિત્યાના. અને અહીંયા જો મમ્મીએ મસ્ત રસોઈ પણ બનાવી નાખી છે. અત્યારે મમ્મીએ છે ને મઠનું શાક બનાવ્યું છે. તો જો અહીંયા શાક પણ બનીને થઈ ગયું છે રેડી. આમાં ખીચડી પણ બની ગઈ છે. અને હવે મમ્મી અને દિત્યા બંને ચૂલા પાસે બેસીને રોટલા બનાવે છે. તો ત્યાં જઈને આપણે મમ્મીને મળીએ. તો મમ્મી અહીંયા ચૂલો પ્રગટાવી અને બેસી ગયા છે રોટલા બનાવવા માટે. બાકી બધી રસોઈ બની ગઈ છે. બધી બનાવી નાખી, ખાવા જ બેસી દઉં. હા મારે આજે એકટાણું છે ને એટલે ઊંઘું હાલ ને. મમ્મીએ ફટાફટ રસોઈ કરી નાખી. હવે રોટલા બની જાય ને એટલે બેસી જાય જમવા. એટલે બાર દાડીક નતા કાઢતા ને બેન સાડા હા તમે ઓછા માણસો હતા ને એટલે હાલ. હા આજે દિત્યાબેન પણ જો દાદી સાથે આવી ગયા છે હથવારો કરાવવા. નાની તો રોટલા નથી શીખડાવતી. નાની ને રોટલા હોય જ નહીં કા દિત્યા? અમારે 2 ટાઈમ રોટલી જ હતી ત્યાં. અત્યારે મમ્મીનો હથવારો પાછો આવી ગયો. એકલા હતા હમણાં મમ્મી 5-6 દિવસ ગઈ કામ ખાવ એકલી દિત્યા વગર અંધારું થઈ જાય અમારા ઘરમાં કા દિત્યા? ચાલો તો છે ને મમ્મીએ રસોઈ પણ બનાવી લીધી છે, રોટલા બની ગયા છે. અને અત્યારે યુગભાઈ એમને મળવા આવ્યા છે 5-6 દિવસ પછી. તો અમે 5-6 દિવસ મામાને ઘરે ગયા હતા. યુગમાં ઘણો ફેરફાર આવી ગયો. બતાવ તો યુગ શું થયું છે તારા ફેસ ઉપર? જોઈ લે યુગને ફેસ ઉપર. યુગને 5-6 દિવસની અંદર તો દાઢી ઉગી ગઈ ને મૂછો ઉગી ગઈ. કાંઈ મોટો થઈ ગયો યુગ તો. ચાલો તો મસ્ત મજાનું જમી અને અત્યારે 11 જેવો ટાઈમ વાગી ગયો છે ઘડિયાળમાં. અને આવીને જો થોડું ઘણું એડિટિંગનું ને કામ હતું ને તો એ પતાવતા હતા. અને દિત્યાબેનને પણ હવે ઊંઘ આવે છે આખો દિવસ રખડીને. તો એને પણ હવે સુડાવી દેવી છે ને બંને હવે સૂઈ જાય ને વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.